પાર આતંકવાદીઓના કેમ્પ પર સેના દ્વારા કરાયેલા હુમલા બાદ ગુજરાતમાં પણ સુરક્ષાને લઈને બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરહદી સુરક્ષાને લઈને બેઠક બોલાવી છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ AM તિવારી, આઈબીના વડા RB બ્રહ્મભટ્ટ, ATSના DIG હિમાંશુ શુક્લા બેઠકમાં હાજર છે અને પાકિસ્તાન સાથેની સરહદવાળા વિસ્તારોમાં સુરક્ષા સઘન કરવાને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે। ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા પરાક્રમ બાદ હવે ગુજરાતમાં પણ એલર્ટ છે અને જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક બોલાવી છે। મહત્વપૂર્ણ हमारी साथ जोड़े गया है हमारा संवाददाता हीतल पारेख। हीतल, जाणवा मांगीशुं आ हाई लेवल मीटिंग मुख्यमंत्री विजय रूपाणीए बोलावी छे, कोण कोण आ बेठकमां उपस्थित छे, क्यारथी बेठक चाली रही छे? जी यस, चौक्कस एवं कही शकाय कि हाई लेवल मीटिंग है। गुजरात में हाई एलर्ट आपवामां आव्युं छे। जे प्रकारे भारतीय वायुसेनाए एक मजबूत कार्यवाही पाकिस्तान सामे करी है, त्यारे वळतो कोईपण पाकिस्तान द्वारा हुमलो थाय एने त्यारे पहोंची वळवा माटे आखी बैठक नो एक पार्ट है। कारण के गुजरात एक बॉर्डर स्टेट है और बॉर्डर स्टेट होवाना कारणे बनासकांठा और कच्छनी बॉर्डर पाकिस्तान साथे जोड़ायेली है। त्यारे इंटरनल सिक्योरिटीनी दृष्टिए जोवा जईए अने सरहदी सुरक्षानी दृष्टिए रीते जोवा जईए तो आ बैठकमां महत्वपूर्ण चर्चा विचारणा કરવામાં આવશે। સ્વાભાવિક છે કે રાજ્યના પોલીસ વડા, ગૃહ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ આમાં હાજર છે। સાથે સાથે જે રાજ્યની સુરક્ષા એજન્સીઓ છે, આઈબી છે, તેના વડા પણ RB બ્રહ્મભટ્ટ પોતે પણ હાજર છે અને ATS ના વડા જે હિમાંશુ શુક્લા છે એ પોતે પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। સ્વાભાવિક છે કે કોસ્ટગાર્ડ નો સિક્યુરિટીનો પટ્ટો છે, 1600 કિલોમીટર લાંબો ગુજરાતનો દરિયા કિનારો છે। સાથે સાથે સવારની જે ઘટના હતી કચ્છના બોર્ડર ઉપરથી જે પ્રકારે ડ્રોન ક્યાંક ને ક્યાંક આવ્યું હતું અને તોડી પાડવામાં આવ્યું હતું, આવી કોઈપણ ઘટનાઓ બને ત્યારે તેને કેવી રીતે પહોંચી વળાય તેની સમીક્ષા કરવામાં આવશે। સ્વાભાવિક છે કે ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ એજન્સીઓ સાથે વિડીયો કોન્ફરન્સ પણ કરવામાં આવનાર છે। એટલે આ વિડીયો કોન્ફરન્સ પહેલાંની પૂર્વ માહિતી લઈને મુખ્યમંત્રી તમામ સૂચનાઓ જે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને આપવામાં આવી છે તેની સમીક્ષા કરશે અને તેનું ઇમ્પ્લિમેન્ટ ઝડપમાં ઝડપ કેવી રીતે થઈ શકે તે તમામ વસ્તુઓની વાતચીત છે એ આ બેઠકમાં કરવામાં આવશે। જી જરૂરથી હિતલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। તો ગુજરાતમાં પણ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ હાઈ લેવલ મીટિંગ મળી છે, જેમાં DGP શિવાનંદ ઝા ઉપસ્થિત છે, તે સિવાય IB ના વડા ઉપસ્થિત છે, ATS ના વડા પણ ઉપસ્થિત છે।